ગુડ મોર્નિંગ બહેનો. આપણે લોર્ડ કોર્નવોલિસની ગવર્નર જનરલ તરીકેની જે કંઈ સિદ્ધિઓ છે એ સિદ્ધિઓની ચર્ચા આપણે પૂરી કરી હતી અને એમાં એના વહીવટીતંત્રના, ન્યાયતંત્રના, પોલીસ વ્યવસ્થાના અને મહેસૂલી વ્યવસ્થા કે જેને આપણે કાયમી જમાબંધી કહીએ છીએ, તો એ રીતે અને મરાઠાઓ સાથેના, ટીપુ સુલતાન સાથેના એના જે કંઈ સંબંધો છે, બાહ્ય સંબંધો, બાહ્ય નીતિની પણ આપણે ચર્ચા કરી હતી. તો એ રીતે કોર્નવોલિસની જે કંઈ સિદ્ધિઓ છે એ સિદ્ધિઓનું આપણે છેલ્લે મૂલ્યાંકન છેલ્લા વિડીયોમાં કરેલું હતું. હવે આપણે લોર્ડ કોર્નવોલિસ પછી લોર્ડ વેલેસ્લી, આપણા અભ્યાસક્રમમાં લોર્ડ વેલેસ્લી છે, પણ કોર્નવોલિસ પછી 1793માં કોર્નવોલિસની વિદાય પછી ગવર્નર જનરલની કાઉન્સિલનો જે વરિષ્ઠ સભ્ય છે સર જ્હોન શોર, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર જનરલ બન્યો. પોતાના 5 વર્ષના શાસનકાળ દરમિયાન સર જ્હોન શોરે દેશી રાજ્યોની બાબતમાં ચુસ્ત અને તટસ્થ નીતિ અપનાવી અને એટલી હદે અમલ કર્યો કે ભારતના દેશી રાજ્યો પરના અંગ્રેજ સત્તાના પ્રભાવમાં ઘટાડો થયો અને 1795માં મરાઠા અને નિઝામ વચ્ચે ખરડાનું વિખ્યાત યુદ્ધ પણ થયું અને એમાં નિઝામે અંગ્રેજોના વફાદાર મિત્ર તરીકે એમની સહાયની માંગણી કરી. છતાં પણ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિને આધારે એનો ઇનકાર કર્યો. તો આ રીતે ટૂંકમાં સર જ્હોન શોર આપણા અભ્યાસક્રમમાં નથી, પણ કોર્નવોલિસ પછી સર જ્હોન શોરે બીજા અંગત જે આંતરિક જે રાજ્યો હતા અથવા તો મરાઠાઓ છે કે નિઝામ છે કે બીજા અંગ્રેજ સત્તા જ્યાં જે પ્રદેશમાં એની સ્થપાણી નહોતી એવા રાજ્યોમાં કોઈ દખલગીરી કરી નથી. આંતરિક મામલામાં કોઈ પણ દખલગીરી એણે કરી નહીં અને એ રીતે તટસ્થ એરિયો હતો. અને મોટે ભાગે સર જ્હોન શોર પછી, એટલે સર જ્હોન શોર એ આપણે એટલું જ યાદ રાખવાનું છે કે એ તટસ્થ રહ્યો હતો અને બહુ કડકાઈપૂર્વક એણે તટસ્થતાની જે નીતિ છે એ નીતિનો એમ કે અમલ કર્યો હતો. મરાઠાઓ અને નિઝામ વચ્ચે જે ખરડાનું યુદ્ધ થયું અને એમાં નિઝામે અંગ્રેજોના વફાદાર મિત્ર તરીકે સહાયની માંગણી કરી, છતાં પણ એણે તટસ્થતાની નીતિનો ત્યાગ નહોતો કર્યો. તો એ રીતે સર જ્હોન શોર એ ભારતના ગવર્નર તરીકે 1793થી 1798 સુધી એ રહ્યો, 5 વર્ષ સુધી. અને ત્યાર પછી 1798થી 1805નો જે સમયગાળો છે એ લોર્ડ વેલેસ્લીનો છે. જેમ કોર્નવોલિસ એની કાયમી જમાબંધી માટે પ્રસિદ્ધ છે, એવી રીતે લોર્ડ વેલેસ્લી એની સહાયકારી યોજના માટે પ્રસિદ્ધ છે. તો એ રીતે આપણે લોર્ડ વેલેસ્લી ભારતના ગવર્નર જનરલ તરીકે એણે કેવી કામગીરી કરી અને કેવો વહીવટ કર્યો. તો સૌથી પહેલાં આપણે જો વાત કરીએ તો 37 વર્ષની વયે ગવર્નર જનરલ એ બન્યો ત્યારે ભારતમાં રાજકીય સ્થિતિ અંગ્રેજો માટે પ્રતિકૂળ હતી. આપણે પ્રતિકૂળ શબ્દ એટલા માટે વાપરીએ છીએ કે 5 વર્ષ સુધી સર જ્હોન શોરે તટસ્થ નીતિ અખત્યાર કરી હતી. કોઈ દેશી રાજ્યોના આંતરિક મામલામાં એણે દખલગીરી કરી નહોતી અને એટલા માટે અંગ્રેજો માટે પ્રતિકૂળ હતી. નિઝામને મરાઠાઓ વિરુદ્ધ ખરડાના યુદ્ધમાં અંગ્રેજોની સહાય મળી નહોતી, એટલે એ અંગ્રેજોનો વિરોધી બન્યો હતો. એટલે પહેલો વિરોધી અંગ્રેજોનો કોણ હતો? નિઝામ. કેમ કે સર જ્હોન શોરે એને મદદ નહોતી કરી અને એટલા માટે નિઝામ એ અંગ્રેજોનો વિરોધી બન્યો હતો. અને ફ્રેન્ચ જે અધિકારી છે એ અધિકારી રેમન્ડને રાખીને એ પોતાના સૈન્યને તાલીમ આપી રહ્યો હતો કે જ્યારે તક મળે ત્યારે એમ કે અંગ્રેજો સામે એ પોતે યુદ્ધ કરી શકે. તો આ રીતે નિઝામ એ અંગ્રેજોનો વિરોધી બન્યો હતો. અને મરાઠાઓ જે કંઈ ખરડાનું યુદ્ધ લડાણું નિઝામ અને મરાઠાઓ વચ્ચે, અને એમાં મરાઠાઓનો વિજય થયો હતો અને એટલા માટે મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા હતા. તો બીજા અંગ્રેજોના દુશ્મન કોણ હતા જ્યારે વેલેસ્લી ગવર્નર જનરલ તરીકે આવ્યો? તો એ મરાઠાઓ હતા. પહેલો નિઝામ હતો, બીજો મરાઠાઓ હતા. અને સુલતાન ટીપુને પણ પોતાનો અગાઉનો પરાજય ખૂંચતો હતો. આપણે જાણીએ છીએ કે ટીપુ સુલતાન પાસેથી અડધું મૈસૂરનું રાજ્ય લઈ લેવામાં આવેલું હતું અને એની સાથે સંધિ કરવામાં આવી હતી. તો ટીપુ સુલતાનને પણ એ તકની રાહ જોતો હતો કે ક્યારે મને તક મળે અને હું અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરું. તો ટીપુ સુલતાનને પણ પોતાનો પરાજય ખૂંચતો હતો અને અંગ્રેજો સામે વેર લેવા માટે એ આતુર હતો. અને બીજા દુશ્મન હતા ફ્રેન્ચો.
એ પણ કર્ણાટક યુદ્ધોને પરિણામે પોતાનું ગુમાવેલું સ્થાન ફરી વખત પ્રાપ્ત કરવા એમ કે કટિબદ્ધ હતા. અને ઘણા ખરા દેશી રાજ્યો ફ્રેન્ચ અધિકારીઓ મારફત પોતાના લશ્કરને એમ કે તાલીમ આપી રહ્યા હતા. તો નેપોલિયન પણ પૂર્વના દેશોમાં થઈને ભારત ઉપર ચડી આવે એવી શક્યતા હતી. એટલે કેટલા બધા અંગ્રેજોના દુશ્મનો હતા. આપણે એક તબક્કે એવી વાત કરી હતી કે કોર્નવોલિસ જ્યારે ભારતમાં આવ્યો ત્યારે કંપનીના પાયા સ્થિર થઈ ગયા હતા, દુશ્મનો પણ શાંત પડ્યા હતા. પણ વેલેસ્લી જ્યારે ભારતમાં ગવર્નર તરીકે આવ્યો ત્યારે નિઝામ, મરાઠા, ટીપુ સુલતાન, નેપોલિયન, ફ્રેન્ચો અને દેશી રાજ્યો એ પણ ફ્રેન્ચ અધિકારીઓને રાખીને પોતાના લશ્કરને તાલીમ આપી રહ્યા હતા. તો ચારે તરફથી કંપની માટે કપરો કાળ હતો. અને આવી સ્થિતિમાં વેલેસ્લીએ ભારતમાં અંગ્રેજ સત્તાને ફેલાવવા માટે અને પોતાનું જે કંપનીનું સ્થાન છે, અંગ્રેજોનું જે સ્થાન છે એ સર્વોપરી બનાવવા માટે કડક પગલાઓ લેવાની એમ કે જરૂરિયાત ઊભી થઈ. અને એ માટે થઈને જે એણે યોજના અમલમાં મૂકી એને આપણે સહાયકારી યોજના તરીકે ઓળખીએ છીએ. જે કાયમી જમાબંધી હતી એ મહેસૂલી વ્યવસ્થાના ક્ષેત્રે હતી. અને જે આ સહાયકારી યોજના છે એ લશ્કરી તંત્રમાં ફેરફાર કરવા માટે. તો આ રીતે ચારે તરફથી અંગ્રેજ સત્તા માટે જે દુશ્મનો હતા એ દુશ્મનોને મહાત કરવા માટે અથવા તો કંપનીને ફરી વખત ભારતમાં સર્વોપરી બનાવવા માટે એણે જે યોજના અમલમાં મૂકી અથવા તો ભારતમાં અંગ્રેજોનું સ્થાન નિશ્ચિત બનાવવા માટે એણે જે યોજના અમલમાં મૂકી એને આપણે સહાયકારી યોજના કહીએ છીએ. અને એ લશ્કરી યોજના હતી. તો આવી જે સહાયકારી યોજના છે એ યોજનાનું સ્વરૂપ શું હતું? તો મોટે ભાગે ભારતમાં દેશી રાજ્યો પર અંગ્રેજ સત્તાનું પ્રભુત્વ સ્થાપવા વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરેલી. અને એમાં મુખ્યત્વે 4 પ્રકારની જોગવાઈ હતી. જેમ કાયમી જમાબંધીમાં પણ અમુક જોગવાઈઓ હતી એમ આ સહાયકારી યોજનામાં પણ 4 જોગવાઈ હતી. અને શું કામ દાખલ કરી હતી? કેમ કે ટીપુ સુલતાન, નેપોલિયન, મરાઠાઓ, નિઝામ ચારે તરફથી કંપનીને ભય હતો. અને કંપનીની જે કંઈ સર્વોપરિતા છે એ આ સમયે નષ્ટ થઈ ગઈ હતી. તો ફરી વખત કંપનીને સર્વોપરી બનાવવા માટે આ યોજના દાખલ કરી હતી. તો જે કંઈ એનું સ્વરૂપ છે એની પહેલી જોગવાઈ એ હતી કે જે દેશી રાજ્ય આ યોજના સ્વીકારે એણે પોતાના પ્રદેશમાં અંગ્રેજોનું સહાયકારી લશ્કર રાખવું. આ પહેલી જોગવાઈ હતી. જે દેશી રાજ્ય આ યોજનાનો સ્વીકાર કરે એણે પોતાના પ્રદેશમાં અંગ્રેજોનું સહાયકારી લશ્કર રાખવાનું હતું. બીજી જોગવાઈ, આ લશ્કરે દેશી રાજ્યનું આંતરિક અશાંતિ અને બહારના આક્રમણથી રક્ષણ કરવાનું અને એના બદલામાં દેશી રાજ્યે એના ખર્ચ પેટે ચોક્કસ રકમ આપવાની અથવા તો એટલી રકમ ની આવક ધરાવતો કોઈ પ્રદેશ કંપની સરકારને આપવાનો હતો. આ બીજી કલમ હતી કે સહાયકારી લશ્કર રાખવું જે દેશી રાજ્ય આ યોજના સ્વીકારે એ લોકોએ. અને બીજી એની કલમ એ હતી કે આ લશ્કરે શું કામ કરવાનું હતું? તો કે જે અંગ્રેજ લશ્કર રાખેલું હતું એણે દેશી રાજ્યનું આંતરિક અશાંતિ અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરવાનું હતું. અને એના બદલામાં અમુક ચોક્કસ રકમ આપવાની અથવા તો તમે જો રકમ આપવા માંગતા ન હોય તો ચોક્કસ રકમની આવક ધરાવતો પ્રદેશ તમારે કંપની સરકારને આપવાનો હતો. અને ત્રીજી એની કલમ એ હતી કે દેશી રાજ્યે પોતાના અન્ય રાજ્યો સાથેના જે સંબંધો છે એ સંબંધોમાં અંગ્રેજોની સલાહ અનુસાર જ નિશ્ચિત કરવા અને અંગ્રેજો સિવાયના અન્ય કોઈ યુરોપિયનોને પોતાની નોકરીમાં રાખવા નહીં. જે દેશી રાજ્ય આ યોજના સ્વીકારે એણે ત્રીજી કઈ જોગવાઈનું પાલન કરવાનું હતું કે દેશી રાજ્યે કોઈ અન્ય રાજ્યો સાથે, ધારો કે મરાઠાઓને નિઝામ સાથે સંધિ કરવી છે અથવા તો મરાઠાઓને ટીપુ સુલતાન સામે ક્યાંક વ્યવહાર કરવો છે મિત્રતા ભર્યો, તો એના માટે પહેલાં કોને પૂછવું પડે? અંગ્રેજોને. તો જે દેશી રાજ્ય આ યોજનામાં જોડાય એણે પર રાજ્યો સાથેના સંબંધો અંગ્રેજોની સલાહથી નિશ્ચિત કરવા. અંગ્રેજોને પહેલાં પૂછવાનું કે અમે આ રાજ્ય સાથે આવા સંબંધો બાંધીએ કે નહીં, પછી જ તમારે નક્કી કરવાનું. અને અંગ્રેજો સિવાયના કોઈ પણ યુરોપિયનને પોતાના રાજ્યમાં નોકરીએ પણ રાખવા નહીં.
અને એ માટે પોતાના પાટનગરમાં એક અંગ્રેજ એજન્ટ રાખવાનો, રેસિડેન્ટ રાખવાનો. તો આ રીતે જે દેશી રાજ્ય આ યોજના સ્વીકારે એણે એક અંગ્રેજ પ્રતિનિધિ પણ રાખવાનો હતો કે જે દેખરેખ રાખે કે ભાઈ દરેક દેશી રાજ્ય સહાયકારી યોજનાની જોગવાઈનું પાલન કરે છે કે નહીં. તો આ ત્રીજી જોગવાઈ હતી કે અંગ્રેજોની સલાહ લેવી પરરાજ્યો સાથેના સંબંધોમાં, અને અંગ્રેજો સિવાયના કોઈ યુરોપિયનને નોકરીમાં નહીં રાખવાના, અને એક અંગ્રેજ રેસિડેન્ટ પોતાના રાજ્યમાં રાખો. ચોથી એની જોગવાઈ એ હતી કે બીજા રાજ્ય સાથેના મતભેદ કે સંઘર્ષ સમયે કંપનીની સરકારી દરમિયાનગીરી સ્વીકારવી અને કંપની જે ચુકાદો આપે એ જ માન્ય રાખવો. ધારો કે નિઝામ અને મરાઠાઓને ઝઘડો થયો તો એમાં કોની મધ્યસ્થીગીરી સ્વીકારવાની? અંગ્રેજોની. અને અંગ્રેજો જે ચુકાદો આપે એ જ માન્ય રાખવાનો. જે દેશી રાજ્ય આ યોજનામાં જોડાય એણે સંઘર્ષના સમયે કે મતભેદના સમયે અંગ્રેજોની સલાહ લેવાની, અંગ્રેજોને મધ્યસ્થી તરીકે રાખવાના, કંપની સરકારને મધ્યસ્થી તરીકે રાખવાના, અને એ જે ચુકાદો આપે એને સ્વીકાર કરવાનો. તો આ રીતે લોર્ડ વેલેસ્લીએ આ સહાયકારી યોજના દેશી રાજ્યોને પોતાના આધિપત્ય હેઠળ આણવા અથવા તો એના ઉપર પોતાનું પ્રભુત્વ સ્થપાય એ માટે એણે દાખલ કરી હતી. અને આપણે સૌ જાણીએ છીએ કે એ સમયના જે દેશી રાજ્યો છે એ રાજ્યોને માત્ર ને માત્ર પોતાના પદની જ શોખ હતો, બીજી કોઈ જવાબદારી એને નિભાવવી નહોતી. પોતે રાજા તરીકે પ્રસ્થાપિત રહે, પોતાનું સ્થાન સુરક્ષિત રહે, પોતાનું રાજ્ય સુરક્ષિત રહે એ માટે એ ગમે તે કરવા તૈયાર હતા. અને પોતાના પ્રદેશ ઉપર બાહ્ય પ્રજાનું આક્રમણ થાય તો એને ખાળવા પણ એ સક્ષમ નહોતા. પણ જો અંગ્રેજો એને આ રીતે મદદ કરતા હોય તો આવી જોગવાઈઓ સ્વીકારવા માટે પણ એ તૈયાર હતા. તો આ રીતે લશ્કરી યોજનાનું સ્વરૂપ ઘડાયું. અને ઘણા બધા દેશી રાજ્યો આ સહાયકારી યોજનામાં પણ જોડાયા. અને આ યોજનાથી જેમ કાયમી જમાબંધીના પણ દોષ અને ગુણ હતા એવી જ રીતે આ યોજનાના પણ ફાયદાઓ પણ હતા અને ગેરફાયદાઓ પણ હતા. સ્વાભાવિક છે કે અંગ્રેજોએ આ દાખલ કરેલી હતી, લોર્ડ વેલેસ્લીએ આ યોજના દાખલ કરેલી હતી ભારતમાં કંપની સરકારને સર્વોપરી બનાવવા માટે. અને એટલા માટે જે કંઈ ફાયદો થયો એ કોને ફાયદો થયો? બ્રિટિશ સત્તાને ફાયદો થયો. અને જે કંઈ એના ગેરફાયદાઓ થયા એ દેશી રાજ્યોને એના ગેરફાયદાઓ થયા. તો હવે પછી ના જે કંઈ વિડીયો છે એમાં આપણે સહાયકારી યોજનાના ફાયદાઓ અને ગેરફાયદાઓની ચર્ચા કરશું. આજનો જે કંઈ આ વિડીયો છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.